હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ દીપાસ કિચન. એકદમ સરસ અને ઇઝી મેથડથી પ્રોફેશનલ રીતે તમે ઘરે જો આવી રીતે આઈસ્ક્રીમ બનાવશો તો સરસ બનીને તૈયાર થશે. એકદમ બજાર જેવો જ ક્રીમી અને સોફ્ટ બનીને તૈયાર થાય છે. તો આજે આપણે બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાનો છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તો તમારે અહીંયા હેવી તળિયાવાળું વાસણ લેવાનું છે. અહીંયા મેં 1 કપ જેટલું દૂધ લીધું છે. તમારે દૂધ ભેંસનું જ લેવાનું છે. ગાયનું દૂધ પાતળું હોવાથી આઈસ્ક્રીમ ક્રીમી બનતો નથી. તો દૂધ પહેલેથી ઉકાળેલું હોવું ન જોઈએ, કાચું જ લેવાનું છે. તેમાં 1/4 કપ જેટલી દળેલી ખાંડ, 1/4 કપ જેટલો મિલ્ક પાવડર લેવાનો છે. તે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો. ત્યારબાદ 1 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર લેવાનો છે. તે પેકિંગવાળો જ લેવાનો છે અને તે બધાને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને બરાબર મિક્સ કરી અને તેને આપણે ગરમ કરવા મૂકી દેવાનું છે. તો હવે દૂધને ઉકાળી લેવાનું છે. હવે 3 થી 4 મિનિટ બરાબર ઉકાળતા રહેવાનું છે અને તેને સતત હલાવવાનું છે, કારણ કે દૂધમાં કોર્નફ્લોર હોવાથી તે તળિયામાં બેસી ન જાય અને દાજી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે. હવે તમે જોઈ શકો છો કે દૂધ અહીંયા થોડું હવે ઘટ થઈ ગયું છે. તો દૂધને હવે ઠંડુ કરવા મૂકી દેવાનું છે અને દૂધ ઠંડુ થાય ત્યાં સુધી આપણે આઈસ્ક્રીમ માટે કેરેમલ ક્રંચ બનાવી લઈશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે અહીંયા હેવી તળિયાવાળી એક કઢાઈ લઈ લીધી છે મેં અને 1/2 કપ જેટલી ખાંડ લીધી છે. તેને સારી રીતે મીડિયમ ગેસ પર મેલ્ટ થવા દેવાની છે. ખાંડ ધીરે ધીરે મેલ્ટ થઈ રહી છે. ખાંડ જ્યાં સુધી મેલ્ટ ન થાય ત્યાં સુધી આપણે તેને સતત હલાવ્યા કરવાનું છે. હવે તમે જોઈ શકો છો કે ખાંડ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે. તો હવે તેમાં બટર ઉમેરી દેવાનું છે. બટરની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો. અહીં મેં બટરનો ઉપયોગ કર્યો છે. બટર બરાબર મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેમાં કાજુના ટુકડા ઉમેરી લેવાના છે. કાજુના ટુકડાની બદલે તમે અહીં સિંગદાણાનો ઉપયોગ કરવો હોય તો તે પણ કરી શકો છો. બધું મિશ્રણ થોડું ઘટ પણ થઈ ગયું છે. તો હવે તેને આપણે ગ્રીસ કરેલી થાળીમાં કાઢી લેવાનું છે. ગ્રીસ કરેલી થાળીમાં કાઢી અને તેને ફેલાવીને ઠંડુ થવા દેવાનું છે. મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીશું. ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર નવા હોય અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ તેને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો હવે આપણે વ્હીપ ક્રીમ લેવાની છે. તો વ્હીપ ક્રીમ મેં અહીંયા 1 કપ અને 1/4 કપ એટલી વ્હીપ ક્રીમ લીધી છે. વ્હીપ ક્રીમ ઠંડી હોવી જોઈએ, તેમાં બરફ ન હોવો જોઈએ, પરંતુ વ્હીપ ક્રીમ એકદમ ચિલ્ડ હોવી જોઈએ. તો હવે તેને આપણે વ્હીપિંગ મશીનથી થોડી વ્હીપ કરી લેવાની છે. ક્રીમને આપણે 4 થી 5 મિનિટ સુધી વ્હીપ કરી લેવાની છે. કેક જેવી એકદમ ઘટ ક્રીમ રાખવાની નથી, થોડી લૂઝ જેવી રાખવાની છે. તો હવે વ્હીપ થઈ ગઈ છે ક્રીમ. તો આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું. ક્રીમને આપણે થોડીવાર સાઈડમાં મૂકી દઈશું અને આપણે જે કેરેમલ ક્રંચ બનાવ્યું હતું તે જોઈ લઈશું. તો હવે આપણું કેરેમલ ક્રંચ ઠંડુ થઈ ગયું છે અને બરાબર સેટ પણ થઈ ગયું છે. તો હવે તેના ટુકડા કરી લઈશું. આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે આઈસ્ક્રીમ કે એમને પણ તે ખાશો તે ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે તેને એક પ્લાસ્ટિક શીટ પર લઈ લેશું અને તેને વેલણ કે કોઈ દસ્તો કે કોઈ પણ વસ્તુથી આપણે તેના નાના નાના ટુકડા કરી લેવાના છે અને તેને બરાબર ક્રશ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત નાના ટુકડા કરીને ક્રશ થઈ ગયું છે અને આપણું કેરેમલ ક્રંચ તૈયાર થઈ ગયું છે. હવે આપણે દૂધવાળું મિશ્રણ જે પહેલાં તૈયાર કર્યું હતું તે તેમાં ક્રીમમાં ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી દઈશું. આપણે થોડું વ્હીપિંગ મશીનથી મિક્સ કરી લઈશું, જેના કારણે દૂધમાં ગાંઠા ન રહી જાય અને એકદમ બંને વસ્તુ બરાબર મિક્સ થઈ જાય. હવે બરાબર મિક્સ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે 2 ચમચી જેટલા જે બનાવેલા ક્રંચ હતા તે ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં થોડો ફૂડ કલરના 2-3 ડ્રોપ ઉમેરી દઈશું અને પછી વ્હીપિંગ મશીનથી જ આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું, જેથી બધું એકદમ બરાબર મિક્સ થઈ જાય. તો તમે જોઈ શકો છો એકદમ બરાબર મિક્સ થઈ ગયું છે અને સરસ એવો કલર પણ આવી ગયો છે. ત્યારબાદ આપણે થોડું બટરસ્કોચ એસેન્સ ઉમેરી દેવાનું છે, જેના કારણે આપણે એકદમ બજારમાંથી જ લાવ્યા હોય એવો આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે. હવે આપણે આઈસ્ક્રીમનું મિશ્રણ એકદમ તૈયાર થઈ ગયું છે. હવે તેને આપણે એક એરટાઇટ કન્ટેનર લેવાનું છે અને તેમાં આપણે તેને ઉમેરી લેવાનું છે. બધા મિશ્રણને કન્ટેનરમાં ઉમેરી તેને એકદમ બરાબર ફેલાવી દેવાનું છે. ત્યારબાદ ઉપર આપણે જે કેરેમલ ક્રંચ બનાવ્યા હતા તેનાથી આપણે ઉપરથી ગાર્નિશ કરી લઈશું. એકદમ ગાર્નિશ કર્યા બાદ ત્યાં આપણે તેને ઢક્કન લગાવી દેવાનું છે અને તેને ફ્રીઝરમાં 10 થી 12 કલાક અથવા આખી રાત તેને રાખી લેવાનું છે. હવે આખી રાત રાખ્યા પછી આઈસ્ક્રીમ બરાબર સેટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલી સરસ બનીને તૈયાર થઈ છે.
હવે આપણે તેને સ્કૂપરની મદદથી નીકાળી લઈશું. અને તમે જોઈ શકો છો કે કેટલી ક્રીમી આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ છે. ઉપરથી થોડા ક્રંચ નાખી તેને ગાર્નિશ કરી લઈશું. બિલકુલ માર્કેટ જેવી સુપર સોફ્ટ ક્રીમી આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે જોયું ને, બિલકુલ પ્રોફેશનલ રીતે બજાર જેવી જ આઈસ્ક્રીમ ઘરે બનાવવું કેટલું આસાન છે. તો આવી જ રીતે બીજી પણ આઈસ્ક્રીમ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, સાથે બેલ આઇકોનને પણ દબાવી દેજો, જેથી હું નવી રેસીપી અપલોડ કરું તો તમને નોટિફિકેશન મળી જાય. તો ફ્રેન્ડ્સ, મળીશું નવી રેસીપી સાથે. બાય બાય.